નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. સોના અને ચાંદીના ભાવ માટે આજે ખૂબ અગત્યનો દિવસ છે. અગત્યનો દિવસ એટલા માટે કે જે અમેરિકામાં શટડાઉન ચાલી રહ્યું હતું, ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન હતું 43 દિવસનું, તે પૂરું થયું. આ 43 દિવસ દરમિયાન અમેરિકાથી કોઈ ઇકોનોમિક ડેટા આવ્યા ન હતા. હવે આપણને ખબર છે કે અમેરિકાના ઇકોનોમિક ડેટા જે આવે તે સોના અને ચાંદીના ભાવો પર સૌથી વધુ અસર કરતા હોય છે. આપણે અગાઉથી પણ જણાવતા આવ્યા છીએ કે જે સોના ચાંદીના ભાવની ચાલ છે તે લગભગ 60 થી 70% સુધી અમેરિકા ઉપર નિર્ભર છે. અમેરિકાની ઇકોનોમી અમેરિકાના ડેટા ઉપર નિર્ભર છે. તે સિવાય જે ઇન્ટરનેશનલ સમાચારો આવતા હોય છે, જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારો અને અમુક જે મોટા દેશો છે તેની ઇકોનોમિક જે સ્થિતિ હોય છે, ચાઇના, યુરોપ, જાપાન, તેના ઉપર આધારિત હોય છે. હવે અમેરિકાથી ડેટા આવતા બંધ થયા એટલે એક દિશાહીન થઈ ગયું સોનું અને ચાંદી તેમ કહી શકાય. જે ફેડરલ રિઝર્વ છે અમેરિકાનો, અમેરિકન રિઝર્વ બેંક જેને કહી શકાય, તે વ્યાજ દરોમાં ઘટાડો કરશે કે નહીં ડિસેમ્બર મહિનામાં, તેના ઉપર ખૂબ મોટું સસ્પેન્સ ઊભું થઈ ગયું. અને અત્યાર સુધીની સોના અને ચાંદીના ભાવની જે ચાલ હતી તે એક અંધારામાં તીર મારવા જેવી હતી તેમ કહી શકાય. કોઈ દિશા વગર ફક્ત ધારણાઓના આધારે સોનું ચાંદી ચાલી રહ્યું હતું, પરંતુ હવે તેવું નથી. હવે અમેરિકન ઇકોનોમીના ડેટા આવવાના ચાલુ થઈ રહ્યા છે. આજે લગભગ 1.5 મહિના પછી ખૂબ જ અગત્યના ડેટા, નોન ફાર્મ પેરોલ ડેટા અને જે એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા છે તે આવવાના છે અમેરિકામાં. તે અમેરિકન ઇકોનોમીની સ્થિતિ વિશે પ્રકાશ પાડશે અને તેના આધારે ફેડ ડિસેમ્બરમાં કે ત્યારબાદ જાન્યુઆરીમાં વ્યાજદર ઘટાડશે કે નહીં તેની દિશા નક્કી થશે. એમાં કંઈક ચોક્કસ વિઝન આવશે, જેની લીધે જે સોના ચાંદીના ભાવ જે અંધારામાં તીર મારવાની જેમ ચાલતા હતા તેને પણ કંઈક દિશા મળશે. આજે સાંજે 7 વાગે આ ડેટા જાહેર થવાના છે. સોના અને ચાંદીના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે. સૌથી પહેલા વાત કરશું આપણે અત્યારે જે સમાચારો જે અસર કરી રહ્યા છે સોના અને ચાંદીના ભાવની, તેની તે પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઈક પહેલા જ કરી દેજો અને ફેસબુક માંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોથી. પહેલા જીઓપોલિટિકલ ટેન્શનની વાત લઈ લે તો જે જીઓપોલિટિકલ કન્ડિશન છે અત્યારે આંતરરાષ્ટ્રીય, તે હજુ પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહી છે. રશિયા યુક્રેન યુદ્ધ હજુ પણ ચાલુ છે, બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. સામસામા મોટા હુમલાઓ થઈ રહ્યા છે. તેમાં એક નવો વળાંક આવ્યો. ફ્રાન્સે યુક્રેન સાથે એવી ડીલ કરી કે તેને 100 રાફેલ જેટ આપશે. હવે 100 રાફેલ જેટ જો યુક્રેન પાસે આવી જાય તો યુક્રેનનો હાથ ખૂબ જ મજબૂત થઈ જાય. આ સમાચારથી રશિયા ભડકી ગયું છે અને જબરદસ્ત હુમલા અત્યારે યુક્રેન ઉપર કરી રહ્યું છે. તો આ જે સમાચાર છે રશિયા યુક્રેન યુદ્ધના, તે સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યા છે. હજુ પણ ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ભલે યુદ્ધ વિરામ થઈ ગયું હોય, શાંતિની કોશિશો થઈ રહી હોય, પરંતુ હજુ પણ ઇઝરાયલ હમાસ ઉપર, ગાઝા ઉપર હુમલાઓ કરી રહ્યું છે, જેને લઈને જે શાંતિ નથી થઈ રહી, ટૂંક સમયમાં થવાની શક્યતા છે જ. હવે એમ છેડો કહી શકાય આ યુદ્ધનો, પરંતુ હજુ પણ આ યુદ્ધ પણ સપોર્ટ આપી રહ્યું છે. વચ્ચે ચાઇના તાઇવાન વચ્ચે પણ ટકરાવ થયો હોવાના સમાચાર આવ્યા હતા. જાપાનના વડાપ્રધાને એવું નિવેદન આપ્યું હતું કે જો ચાઇના તાઇવાન ઉપર કંઈ પણ કોશિશ કરશે, કંઈ પણ હુમલા કરવાની કે કંઈ પણ, તો જાપાન તાઇવાનને સાથ આપશે. આ નિવેદન અચાનક આવ્યું હતું, પરંતુ અચાનક ન કહી શકાય. જાપાને કંઈક એવું જોયું હશે કે ચાઇના તૈયારી કરી રહ્યું છે તાઇવાન સાથે યુદ્ધની, તો જ આ નિવેદન આવ્યું હોય. તો ભવિષ્યમાં હજુ આ ખતરો પણ ઊભો છે ને આ સમાચાર પણ સોના ચાંદીના ભાવને સપોર્ટ આપી રહ્યા છે. તો હવે સોના ચાંદીના ભાવને સપોર્ટ મતલબ કે તેજીને સપોર્ટ આપી રહેલા સમાચારોની વાત કરી. હવે મંદીને સપોર્ટ આપી રહેલા સમાચારો કયા? તો શરૂઆતમાં જે આપણે વાત કરી તે મુજબ અમેરિકન ઇકોનોમીના ડેટા હવે આવી રહ્યા છે. ફેડ દ્વારા ડિસેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડવાની જે સંભાવના અઠવાડિયા પહેલા લગભગ 60 થી 70% હતી, આ સંભાવના વધારે હતી, જેને લઈને આપણે અઠવાડિયા અગાઉ સોના અને ચાંદીમાં એક નવી તેજી જોઈ. પરંતુ ત્યારબાદ ફરીથી આ તેજી અચાનક જ મંદીમાં એટલે કે ઘટાડામાં પલટાઈ ગઈ. છેલ્લા 5 દિવસની વાત કરીએ. શરૂઆત આપણે ચાંદીથી કરશું. ચાંદીના ભાવના અત્યારે તમે બે ચાર્ટ જોઈ રહ્યા છો. એક છે એક સપ્તાહનો અને એક છે છેલ્લી 24 કલાકનો.
તો એક સપ્તાહના ચાર્ટમાં એક સીમિત રેન્જમાં ચાંદીમાં વધઘટ જોવા મળી. લગભગ સમજો કે $50 થી લઈ અને $52 વચ્ચે ચાંદીમાં વધઘટ અત્યારે થઈ રહી છે અને હજુ છેલ્લી 24 કલાકમાં પણ $2 થી વધુની વધઘટ જોવા મળી ગઈ ચાંદીના ભાવમાં. ગઈકાલે એક તબક્કે $52.50 સુધી ચાંદી આંતરરાષ્ટ્રીય પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમાં ફરીથી ઘટાડો થયો અને અત્યારે ચાંદી ફરીથી $51 ની અંદર લગભગ $50.50 સુધી ઉતરી ગઈ છે. એટલે કે $2 નો ઘટાડો 24 કલાકની અંદર ફરીથી જોવા મળી ગયો છે. ચાંદીના ભાવની વાત કરીએ તો અત્યારે ચાંદી ચોરસા ₹56,000 1,56,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યા છે અને ચાંદી 999 1,60,000 આસપાસ વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં જે વચ્ચે તેજી જોવા મળી 8 દિવસ અગાઉ, ત્યારે ફરીથી ચાંદી ચોરસા છે 1,65,000 સુધી બોલાઈ ગયા હતા. ત્યારબાદ ₹9,000 થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે બે તરફી પાતળી વધઘટ થઈ રહી છે, પરંતુ આજે અમેરિકન ઇકોનોમીના ડેટા આવવાની સાથે તેમાં મોટી વધઘટ થઈ શકે. હવે આ વધઘટ કયા પ્રકારની હશે તેની વાત આપણે આગળ કરશું. સોનાની સાથે સાથે ચાંદીમાં મૂવમેન્ટ આવશે. સોનાની વાત લઈ લઈએ તો સોનાના ભાવના બે ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. એક છે એક સપ્તાહનો, એક છે 24 કલાકનો ચાર્ટ. એક સપ્તાહના ચાર્ટમાં જોઈ શકાય કે સોનું પાતળી વધઘટ બતાવી રહ્યું છે. આમ પાતળી વધઘટ કહી શકાય, પરંતુ બે તરફી મૂવમેન્ટ ઘણી મોટી છે. 5 દિવસની અંદર સોનાના ભાવ $4,000 થી લઈ અને $4,250 વચ્ચે રમી રહ્યા છે. છેલ્લી 24 કલાકમાં મોટી વધઘટ ફરીથી જોવા મળી. ગઈકાલે એક તબક્કે $4,100 ની ઉપર પહોંચી ગયું હતું સોનું, પરંતુ સાંજે ફરીથી તેમાં ઘટાડો થયો. આજે સવારથી પણ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે સોનાના ભાવ $4,050 ની આસપાસ ફરીથી આવી ગયા છે. હવે રાહ જોવાઈ રહી છે અમેરિકન ઇકોનોમીના ડેટાની. આ ડેટા આવશે. હવે ડેટામાં કોઈ એવો સંકેત આવશે કે અમેરિકન જે નોકરીઓની સ્થિતિ છે, ઇન્ફ્લેશનની સ્થિતિ છે તે ખરાબ છે, એટલે કે અપેક્ષા કરતા નીચી છે, તો ફેડ માટે નિર્ણય લેવો અઘરો થઈ જશે. જો મજબૂત આવશે સ્થિતિ તો ફેડ ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડવાની સંકેત આપી શકે. અત્યારે કંઈ કહી ના શકાય કે ડેટા આધારિત ફેડ શું નિવેદન આપશે, પરંતુ ડેટા આધારિત ફેડ એવું કોઈ નિવેદન આપશે એવી શક્યતા વધતી જશે કે ડિસેમ્બરમાં વ્યાજદરોમાં ઘટાડો નહીં થાય. તો સોનાના ભાવ અહીંથી પણ નીચે જઈ શકે. $4,000 $3,900 અને તેથી નીચેની શક્યતા આ સંજોગોમાં ગણી શકાય. જો ફરીથી શક્યતા વધશે કે ફેડ ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડશે તો નવી તેજી જોવા મળી શકે અને ફરીથી $4,200-4,300 નું મથાળું પણ સોનું બતાવી શકે. બે તરફી તમામ શક્યતાઓ હાલ ઊભી છે. તમામ આધાર આ ડેટા ઉપર ગણી શકાય. ડેટા આવશે ત્યારબાદની સ્થિતિ જે રીતની સ્પષ્ટ થશે તે રીતની આપણે ફરીથી અપડેટ આપશું. તો અત્યારે શું કરવું? અત્યારે શોર્ટ ટર્મ માટે જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય મિત્રો, તેમના માટે સલાહ છે કે ટ્રેડિંગ થી દૂર રહેવું. કારણ કે ગમે ત્યારે બે તરફી કોઈ વધઘટ મોટી આવી જાય, ખૂબ જ $200 નો ઘટાડો પણ થઈ શકે છે 24 કલાકની અંદર. તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે. તો ભારતીય બજારમાં સોનાના ભાવમાં સારો એવો કડાકો પણ બોલી શકે. ઇન્ટ્રાડે MCX ટ્રેડિંગમાં પણ કડાકો બોલી શકે. તો અત્યારે ટ્રેડિંગ થી દૂર રહેવાની હિતાવત છે. એક સ્થિતિ સ્પષ્ટ થાય કે અત્યારે કઈ દિશા અત્યારે દેખાઈ રહી છે ફેડની વ્યાજદર ઘટાડવાની. જે 8 દિવસ અગાઉ 60% 70% શક્યતા હતી તે હવે ફક્ત 20-25% રહી ગઈ છે ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડવાની. તો વધુ શક્યતા અત્યારે સોનાના ભાવમાં દબાણ ઊભું થાય તેની લાગી રહી છે. દબાણ ઊભું થાય એટલે આપણે અગાઉ કહ્યું તે મુજબનો ઘટાડો પણ જોવા મળી શકે. અત્યારે શું ભાવ છે સોનાનો? 24 કેરેટ 10 ગ્રામ સોનું, બિલ વગર સોનું $1,25,700 આસપાસના ભાવમાં અત્યારે વેચાઈ રહ્યું છે. બિલ સાથેનું જે 24 કેરેટ સોનું છે તેનો ભાવ $1,26,300 આસપાસ છે. અઠવાડિયા અગાઉ જે ઉછાળો આવ્યો હતો તે $1,29,000 ઉપર સોનાનો ભાવ બોલાયો હતો. ત્યારબાદ તેમાં 3 થી 4,000 જેટલો ઘટાડો થયો છે અને અત્યારે એક પાતળી મૂવમેન્ટમાં સોનું અથડાઈ રહ્યું છે અને આગળ મોટી મૂવમેન્ટ સાથે કોઈ પણ એક તરફી મોટો ઉછાળો કે મોટો ઘટાડો દેખાય તો નવાઈ ન ગણી શકાય. તો સોના માટે અત્યારે વેઇટ એન્ડ વોચ. એક સ્થિતિ સ્પષ્ટ થાય અમેરિકાના ઇકોનોમિક ડેટાની અને ફેડની વ્યાજદર નીતિની, પછી કઈ કહી શકાય કે સોનું કઈ દિશા તરફ જશે. તો આ હતી અપડેટ અત્યાર સુધીની સોના અને ચાંદીના ભાવની.
આજે જે ડેટા આવવાના છે તેને લઈને થનારી વધઘટની આંતરરાષ્ટ્રીય સમાચારો શું અસર કરી રહ્યા છે તેની, સોનામાં અત્યારે શું કરવું તેની. તો આ અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. તમારા શહેરના ડેઈલી ભાવ જો તમારે જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી શકો છો. અમે તમને ડેઈલીના ભાવ આપશું. આગળ આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ટૂંક સમયમાં વધુ એક અપડેટ સાથે આપણે ફરીથી આવશું. આપનો દિવસ શુભ રહે. આભાર.